એ મારે નતું નાવું તોય પરાણે નવરાયો રે, ચશ્મા લાવ્યો શૂઝ લાવ્યો ખુરશીમાં બેસાડ્યો રે, મારે નતું નાવું તોય પરાણે નવરાયો રે. તમે જોવો આજ ભોળા દાદા 500 વીઘાના માલિક હોય ને એવું લાગે. કેમ પેલા હું 500 વીઘાનો માલિક હોય એવું ન લાગતું? ના રે ના, 15 દિવસ તો તમે નાતાય નથી. પણ યાર ઈ તો મને ટેવ પડી ગયેલી છે. તો પણ હવે દરરોજ નાઈ નાખવાનું અને આવી રીતે એન્ટ્રી માં જ રહેવાનું તો તમે શેઠ હોય ને એવું લાગે. પણ લા બધાને ખબર છે હું 500 વીઘાનો માલિક છું. ઈ તો તમને જે ઓળખતા હોય ને એને ખબર છે. કોક અજાણ્યું માણસ આવ્યું હોય ને તો એવું જ લાગે આપણે બે નોકર સેવી. આ ઈ હાસુ હો, અજાણ્યાને એવું થાય ખરું. તો એટલે જ કહો દરરોજ એન્ટ્રી માં જ રહેવાનું. એ હારું. હે આ બધું શું છે? ત્યારે એમ છે ભોળા શેઠ બેઠા અને ગળામાં શું પહેર્યું? એ શાકભાજી છે. જો તો જમરો ગળામાં બકાલું પહેર્યું. રીંગણા, બટેટા, વટાણા, કુબી, ટમેટા, મરસા એવું પહેર્યું. એ તો અમારી વાડીમાં જે બકાલું થાય ને ઈ પહેર્યું. બધાને ખબર પડે ને અમારી વાડીમાં એટલું બકાલું થાય. બકાલું ખાવાનું હોય, કઈ ગળામાં પહેરીને ફરવાનું ન હોય. અમારે જમીન છે. હા તમારે 1.5 વીઘો જમીન છે. બકાલું થાય તો બાજરો ન થાય, બાજરો થાય તો બકાલું ન થાય. ભોળા દાદા તમે ચશ્મા અને શૂઝ ને એવું પહેર્યું ને તે ઈવડા એને ગમતું ના એટલે એમ બોલે. આ ઈ હાસુ. ચશ્માની તો તું વાત કરે, મને તો ડોહટ નથી ગમતો. એમાં ઠોળા હું મારે. તો પણ એટલો બધો હરખ ફદુડો હું થા? સાનું માનું ખાટલા બેસતું હોય તો એ મારા શેઠને હરખ ફદુડા નો કહેતા હો. તુંય હરખ ફદુડો લે. એ મારા ને હરખ ફદુડો નો કહેતા. તમારે મને હરખ ફદુડો કેવો હોય ને તો કહેજો. અને પાછું એનું માણસ બેઠું બેઠું પવન નાખે. હા ઈ હાસુ. ભોળા દાદા તમે એન્ટ્રી પાડી ને તો ઈવડાને ગમતું ના બળતરા થાય. હાસુ કરું. હાલ ને જમરૂક આપણે કાઈ આવડાની હારે માથાકૂટ ના કરવી તો હું. હે ભોળા દાદા તમને હરખ ફદુડા કે ઈ તમને સારું લાગે? હા મને તો બહુ સારું લાગે. તો ભોળા દાદા હવે હું તમને હરખ ફદુડા કહીશ. ના રે ના, તું તો મને શેઠ જ કહેજે. હા તો તમે તે શેઠની જેમ દરરોજ રહેજો તો શેઠ કહીશ. એ હારું. અલે બકાલું ઓલ્ડમાં મૂકી દે, આજે શાક બનાવવા કાયમ લાગશે. જો નોકર જેવી વાત કરી ને કેમ? તો માણસો ગળામાં 2 લાખના ઘરેણા પહેરે. તમે ખાલી 20 રૂપિયાનું બકાલું ગળામાં પહેર્યું તોય બળતરા કરવા મળ્યા. પણ યા આપણી વાડી હવે કોઈ નહીં આવે ને એટલે કહું. પણ કોક આવશે તો આ ઈ હાસુ. તો પણ ભલે ને ગળામાં બકાલું રહ્યું. હે આ મમરા ભાવે છે. હે ઓ બાપા, ઓ બાપા. ઓય બાપા તું જોતો ખરો મને વગાડ્યું. પણ તમે એમ કીધું મમરાભાઈ આવે એટલે હું ઈ બાજુ જોતો તો એટલે વાગી ગયો. કે હવે પવન નથી નાખો. મમરાભાઈ આવે છે ઈ મને છેતરી જાહે એનું કાક વિચાર. હે મારી પાસે એક પ્લાન છે. હું ઉરાવો ચલ્યો. આ એમ થાય. આવા દે મમરાભાઈ ને. હે લ્યો બોલો આજ કેમ ભોળા દાદા એન્ટ્રી પાડીને બેઠા? તો હું હવે ભોળા દાદા દરરોજ શેઠની જેમ જ રહેવાના છે. મમરાભાઈ હું તમને 1000 રૂપિયા આપું. મારે પૈસા પાછાય નથી જોતા, પણ મારી એક શરત છે. શું શરત છે બોલો? એ તમારે મારી વાડીએ નહીં આવવાનું. જો તમે મારી વાડીએ આવશો તો તમારે ડબલ પૈસા દેવાના, નકર મારે પૈસા નથી જોતા. કોઈ વાંધો નહીં, લાવો 1000 રૂપિયા, તમારી વાડીએ નહીં આવું. અલ્યો. હે હવે મમરાભાઈ કોઈ દિવસ આપણી વાડીએ નહીં આવે. ઓ બાપા, ઓ બાપા. ઓય બાપા મેં તને કીધું ને શાંતિથી બે, પવન નથી નાખવો. એ હારું. હે લ્યો બોલો આજ કેમ ફૂલ મોજમાં છો? જોવો ભોળા દાદાએ મને 1000 રૂપિયા આપ્યા. હે ભોળા દાદાએ તમને કેમ 1000 રૂપિયા આપ્યા? ઈ જ મને નથી સમજાતું. ચશ્મા પહેરીને ખુરશીમાં બેઠા, શૂઝ પહેર્યા, ગળામાં બકાલું ટીંગાડ્યું. મને કે લ્યો 1000 રૂપિયા, મારે પૈસા પાછા નથી જોતા. તમે મારી વાડીએ ન આવતા, નકર હું ડબલ પૈસા લઈશ. હે તો મારે તે 1000 રૂપિયા લેવા જવું પડશે. જાવ 1000 રૂપિયા લઈ આવો, મોકો હશે. આજ તો આપણે એને છેતરવાય નહીં પડે. આ ઈ હાસુ. ભોળા દાદાએ મને હું કામ 1000 રૂપિયા આપ્યા ને ઈ કાઈ સમજાણું નહીં. હે લ્યા તું શેઠ છો કે હું શેઠ છું? એ તમે શેઠ છો. ઓય બાપા તો મને પવન નાખ ને. એ હારું. હે બકુડો આવે છે. હે ઓ બાપા, ઓ બાપા.
બકુડો આવે એનું કાંઈક વિચાર. તો પણ એને 1000 રૂપિયા આપી દેજો. એ હારું. હે લ્યો બોલો આ બધું હું છે? એ હવે દરરોજ ભોળા દાદા શેઠની જેમ જ રહેવાના છે. ઈ હાસુ આ શેઠ હોય એવું લાગ્યું હો ભોળા દાદા. હા તો હું તો લાવો 1000 રૂપિયા. એટલે 1000 રૂપિયા પણ મારી એક શરત છે. એ મને ખબર જ છે તમારી વાડીએ નહીં આવવાનું એમ ને? એ હા એ નહીં આવી તમારી વાડીએ. લ્યો હવે બકુલભાઈ આપણી વાડીએ નહીં આવે ને મમરાભાઈ આપણી વાડીએ નહીં આવે એટલે તમને કોઈ નહીં છેતરે. હે બકુલભાઈ તમને પૈસા આપ્યા કે નહીં? હા મને 1000 રૂપિયા આપ્યા. પણ મને એક વિચાર આવ્યો. હું આપણને બેયને એને 1000 રૂપિયા આપ્યા અને કીધું વાડીએ ન આવતા તો હવે આપણે એને છેતરવા કેમ જાશું? હા ઈ હાસુ હું 1000 રૂપિયામાં કઈક થોડી જિંદગી જશે. હવે આપણે એની વાડીએ જાવું તો 2000 રૂપિયાને દેવા પડશે. પણ એમ થોડા આપણે એની વાડીએ જાતા બંધ થઈ. મને એક પ્લાન મગજમાં આવ્યો. હું ઓરાવો લ્યો. હા એમ થાય. બેઠો હું જા વાડીનું કાંઈક કામ કર. પણ હું વાડીનું કામ કરવા જાઈશ તો તમને પવન કોણ નાખશે? પણ અહીંયા તું કામ નહીં કરે તો પૈસા કેમ આવશે? પણ તમારે ક્યાં પૈસાની તાણ છે અને હવે બકુલભાઈ ને મમરાભાઈ વાડીએ નહીં આવે આપણે ક્યાં પૈસા ખૂટવાના? પણ અહીંયા આમ બેઠા બેઠા ખાવું ને તો પૈસા ખૂટી જાહે. પણ પૈસા ખૂટી જાય પછી કામ કરશું. આ ઈ હાસુ હો. હે બોલું હું આવે? હે કાક છે હું. હે તો બીતા નહીં ભલા દાદા. એ હારું. હે ભાઈ કોનું કામ છે? ઓ બાપા ઓ બાપા. ઓય બાપા મને કે બીતાની અને મને મૂકીને વી આવ્યો. પણ તમે તો શેઠ છો તમારે થોડું બીવાનું હોય. બીક તો લાગે જ તને. મને કેવું પાટું માર્યું. હે હું છે ભલા દાદા? કોને ખબર કઈ ખબર ન પડી. તો હાલો તો જોવા જાવી ખબર તો પડે હું છે ઈ. હે ના રે ના આપણે કાઈ ને જાવું ના. તો પણ ઈ ન્યા રહે તો આપણે વાડીએ કેમ જશું? આ ઈ હાસુ તો તું પેલા હાલ. એ હારું. એ તો ખુરશીમાં બેઠું. એ ભાઈ કોનું કામ છે? એ તો બાબલો ભૂત છે. ઓ બાપા ઓય બાપા મને પછાડીને વી આવ્યો. તો પણ તમારે એક બાજુ રહેવાય ને મને બીક લાગી હતી. ક્યાંથી બાબલું આવ્યું છે? કોને ખબર? બાબલું ત્યાંથી ની જાય તો? આ ઈ હાસુ તો આપણે ખાવાય કેમ જશું? તો હું એક કામ કરવી બકુલભાઈ ને મમરાભાઈ ને બોલાવવી ઈ બાબલુ ને ભગાડી મૂકશે. પણ એને તો આપણે વાડી આવવાની ના પડી. પણ આપણે એને વાડી આવવાની ના પાડી હવે આપણે એને વાડી આવવાની હા પાડવી તો ઈવડાઈ આવશે. આ ઈ હાસુ હાલ. હે ભોળા દાદા ની કેમ આ બાજુ આવે? કોને ખબર? ઈ બકુલભાઈ ને મમરાભાઈ અહીંયા છે. એ તમારું એક કામ હતું મારી વાડી આલો ને. ના રે ના તમારી વાડીએ આવવાની તો અમને તમે ના પાડી. કામ અમારા ભાઈ તો હું તમારે અમને વાડીએ લઈ જઈને 2000 રૂપિયા જોતા કા? એ ના ના મારે પૈસા નથી જોતા. મારી વાડીએ બાબલું આવ્યું એને ભગાડો. હે તમારી વાડીએ બાબલું આવ્યું? હા મને કેવું પાટું માર્યું હું. ઈ તો તમે અમને વાડીએ આવવાની ના પાડી ને એટલે તમને પાટું માર્યું હોય. હવે ઈ વાત ભૂલી જાવ. હું તમને બેના 500 રૂપિયા આપું. હાલો મારી વાડીએથી બાબલું ભગાડો. લાવો તો 500 રૂપિયા બીજું હું. પણ અમારી એક શરત છે. હું બાબલાને હમણાં એની ભગાડી મૂકવી પણ તમારે ન્યા નહીં આવવાનું. એ વાંધો નહીં. હાલો ભલા દાદા ઈવડા એને ભલે આપણને ન્યા જવાની ના પાડી હાલો તોય હંતાઈને જોવી બીજી વાર બાબલું આવ્યું હોય તો બકુલભાઈ ને મમરાભાઈ ને પૈસા તો ન દેવા પડે. આ ઈ હાસુ હાલ. હે બાબલું તો ખુરશીમાં બેઠું. ભોળા દાદાને પાટું નહોતું મારવાનું પણ એને બીક નહોતી લાગતી એટલે પછી મેં પાટું માર્યું. એ તો ક્યાં કાકા છે? હાલ તો બધાને ઢીબી નાખવી. ઉભા રહ્યો પેલા જાણવી બકુલભાઈ ને એને પ્લાન બનાવેલો છે કે કેહા કાકા ને એને પ્લાન બનાવેલો છે ખબર પડી જાય ને પછી ઢીબી નાખવી. એ હારું. કે હા કાકા હવે તમારે જાવું હોય તો જાવ કામ થઈ ગયું. એ હારું. આપણને વાડી આવવાની ના પાડતા તા આપણને બોલાવવા આવવા પડ્યા ને. તો હું પાછા કે આજથી શેઠની જેમ રહેવાનું ચાલુ કર્યું. મારી વાડીએ નહીં આવતા આલ્યો 1000 રૂપિયા. અને એનો માણા અહીંયા બેઠો બેઠો ભોળા દાદાને પવન નાખે. એલા
બાબલું વયું ગયું? હા બાબલું વયું ગયું. કેટલી મહેનત કરી ત્યારે બાબલું ગયું. આ ઈ હાસુ કેહા કાકાને પૈસા આપવા પડ્યા છે ને. હા હે લાવો મારા પૈસા લો. મમરા ભાઈ હાલો. હાય તો લા. ઉભા રહ્યો તો વયા ગયા. ઉભા રહ્યો શેઠ, તમને તડકો લાગી જશે, પવન નાખો. ઓય બાપા શેઠ નો કેતો ભોળા દાદા કેજે. કેમ? તો હું નુકસાની આવે એવું દિશા